નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે આ શિયાળુ વાવેતર કરેલું હોય છે, જે ઓરણીના આપણે પાળા ચડાવેલા હોય છે, તે પાક લીધા પછી આપણે જે પાળા રહેશે તેને ફળવા માટેનું આપણે આ કેનીનો જે એક પાટિયું આવે છે એક સાઈડનું, એ આપણે ફિટ આમાં કરી દીધું છે। જે કપાસમાં જે પાળા ચડાવવા માટેના કેની આવે છે એનું જ આ એક સાઈડનું પાટિયું છે। આપણે એ ઉપર લોઢિયામાં બોલ મારી ફિટ કરી અને પછી આમાં ફિટિંગ કરી દીધું છે। આપણે જોવાનું છે કે આનાથી પાળા કેવાક ફોડાય છે, તો વિડીયોમાં આગળ જોજો કે પાળા કઈ રીતે ફોડાય છે। અને આનું ફિટિંગ તમારે જોવું હોય તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઉપર જે કેનીનું પાટિયું છે તેમાં હોલ આપેલા હોય છે, તેમાં એ આપણે આ લોઢિયામાં ફિટ થઈ જાય છે આપણે આ પાટલામાં। અને આ પાટિયું છે તેમાં નીચે રાપ આપેલી હોય છે, જે આપણે જમીનને નીચેથી પોચી કરતી જાય, અને ઉપર જે પટ્ટીઓ મારેલી છે તેનાથી જે ધૂળ હોય છે તે બે સાઈડ ફોડાઈ જાય, એ રીતેનું ફિટિંગ છે આનું। અને આ આપણે પાળા ચડાવવા માટે તો બેસ્ટ છે। તમારે જો કપાસમાં કે એમાં પાળા ચડાવવા હોય તો એની માટે આ બેસ્ટ કેની છે એની। અને આ ફિટિંગ જોઈ લો તમે, આ રીતે આપણે બોલ ફિટ કરેલા છે બે સાઈડ, એટલે 6 બોલ ફિટ કરેલા છે આમાં। જો તમારે પણ આ રીતની કેની લેવી હોય તો તમે આ વિડીયો જોઈ લો, અને જો તમારે બનાવરાવી હોય તો આ રીતનું પાટિયા બે બનાવી નાખો, એટલે તમારે કપાસમાં કે બીજામાં પાળા ચડાવવા હોય તો આ બહુ સારી રીતે આનાથી પાળા ચડે છે આપણે। અને આજે તો આપણે માત્ર આ પાળા ફોડવા માટે આપણે આનો ઉપયોગ કરવાનો છે। તો ચાલો મિત્રો, આપણે પાળા જોઈએ કે કઈ રીતે આનાથી પાળા ફોડાય છે આપણે। તો આગળ વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને પૂરેપૂરી માહિતી મળે આમાં। અને વિડીયો ગમે તો જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો મિત્રો, આગળ વિડીયોમાં જોવી। જો આમાં કેની હાકી નાખી છે, આમાં આપણે જો આ પાળા ફોડી નાખ્યા તમે જોઈ શકો છો કે એવું કામ થાય છે લેવલમાં આપણે પાળા ફોડાઈ જાય છે, અને સમતલ જમીન થઈ જાય છે, આપણે પાળો કંઈ રહેતો નથી। તો આ રીતનું કંઈક કામ થાય છે આનાથી। અને આપણે આમાં જે હાંક્યું નથી, આમાં ચાલુ છે હાંકવાનું। જો આ રીતના કંઈક પાળા છે આમાં આ ફોડવાના છે।